સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક રંગો જોવા મળતા હોય છે, પરંતુ અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર 11માં એક અત્યંત રસપ્રદ કિસ્સો સામે આવ્યો। અહીં રાજકીય વિચારધારાના જંગમાં સગા દિયર અને ભાભી એકબીજાની સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા। અમરેલીના આનંદનગર અને અર્જુનનગર વિસ્તારને આવરી લેતા વોર્ડ નંબર 11માં ભાજપે સંગીતાબેન ચાવડાને ફરી રિપીટ કર્યા છે, જ્યારે સંગીતાબેન ભાજપના વિકાસના કામો અને પોતાની જૂની કામગીરીના જોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। પરંતુ આ લડાઈ ત્યારે રસપ્રદ બની જ્યારે તેમની સામે તેમના સગા દિયર ભાવેશભાઈ ચાવડાએ આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી। ભાવેશભાઈનો આરોપ છે કે વિસ્તારમાં જોઈએ તેવો વિકાસ થયો નથી, તેથી તેઓ પરિવર્તનના મુદ્દા સાથે મેદાનમાં છે। રસપ્રદ વાત તો એ પણ છે કે આ બંને ઉમેદવારોનું કહેવું છે કે તેમની લડાઈ માત્ર રાજકીય વિચારધારાની છે, પરિવારમાં આજે પણ એટલો જ સંપ છે। 11 નંબર વોર્ડમાંથી હું ચૂંટણી લડું છું ભાજપમાંથી। 5 વર્ષ પહેલા અમે ચૂંટણી લડ્યા હતા ત્યારે જીતી ગયા હતા। અત્યારે બીજી વાર અમને પાર્ટી ટિકિટ આપી છે। અમારા વિકાસના કામ કરેલા છે અમે લોકોએ, એટલે અને રોડના ને ગટરના ને બધા અમે લોકોએ કામ કરેલા છે, બાકી નિષ્ઠાથી કામ કરેલા છે, લોકોના પ્રશ્નો સાંભળેલા છે। અને મારા ઘરવાળા 30 વર્ષ ભાજપમાં સક્રિય કારીગર હતા, તેના લીધે મને ટિકિટ મળેલી છે, એટલે એમને પાકો વિશ્વાસ છે કે અમે જીતી જવાના છીએ। ના, અમારે તો જો પારિવારિક ઝઘડાઓ એવું કાંઈ નથી અમારે, પણ એની વિચારધારા અલગ છે। અને સામે મારા ભાભી છે, તો અમારે પારિવારિક સંબંધો તો સારા છે, એમાં કોઈ વાંધો નથી, પણ કામ અમારા છે ને જે થતા નથી, એ લોકો મહેનત કરતા હોય ઉપરથી એનું કામ જ નથી થતા, એટલા માટે પછી મને સમાજમાંથી બધાનો એવો સપોર્ટ મળ્યો છે કે તમે આમાં દાવેદારી કરી અને ઊભા રહ્યો અને તમે અમારા કામ કરી શકશો, અમારી બધાનો તમને ફૂલ સપોર્ટ છે।